Namaskar, myself Yatra Rathod and he is my husband Devang Gangani. અમારે ત્યાં ઈશ્વરની કૃપાથી અને આશુતોષ મેટર્નિટી હોસ્પિટલના સંપૂર્ણ સ્ટાફના સહયોગથી સારી ભાવનાથી 9 તારીખે દીકરાનો જન્મ થયેલો છે. અને મારી પ્રેગ્નન્સી જર્ની વિશે વાત કરું તો હું પોતે પ્રોફેશનલ ફિલ્ડમાં જોડાયેલી હતી. ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટ, સોશિયલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ અને ઇન્ટાસ ફાઉન્ડેશનમાં કાઉન્સેલર તરીકે જોબ કરતી હતી. પણ મને જ્યારે એમ થયું કે હવે મારે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવું છે ત્યારે મેં પોતે એક ટાઈમ લીધો કે નહીં, એક ટાઈમ લઉં, રેસ્ટ લઉં, મેડિટેશન કરું, યોગા કરું, ફિઝિકલ ફિટ થાવ, મેન્ટલી સ્ટેબલ થાવ, ત્યાર પછી હું મારી પ્રેગ્નન્સી પ્લાન કરું. તો મેં એ બધી જ જોબ છોડી દીધી. 6 મહિનાનો ટાઈમ આપ્યો. એમાં હું રેગ્યુલર યોગા કરતી, મેડિટેશન કરતી, ગર્ભ સંસ્કારના વિડીયો જોતી. ત્યાર પછી અમારે લોકોને બેબી કન્સીવ થયું તો કન્ફ્યુઝન એ હતું કે આટલા મોટા રાજકોટ સિટીમાં કઈ હોસ્પિટલમાં જાઉં, કે આ ડૉક્ટર ચૂઝ કરવા, ઘણા બધા ડૉક્ટર, ઘણી બધી હોસ્પિટલ. ત્યારે ઘરે વાત કરી તો ઘરેથી સજેશન મળ્યું, કેમ કે મારા હસબન્ડની ડિલિવરી દર્શનાબેન પટેલ પાસે જ થયેલી છે, તો કે ત્યાં જ જતા રહ્યો. અને અમે લોકો ઘણા બધા કન્ફ્યુઝન સાથે પહેલી વાર જ્યારે અહીંયા આવ્યા અને મેડમને મળેલા ત્યારે મેડમનો પહેલો શબ્દ હતો કે હા બેટા કેમ છે, પીરિયડની લાસ્ટ ડેટ કઈ હતી, આ એનો પહેલો શબ્દ બેટા. મને એટલું બધું ગ્રેટિટ્યુડ ફીલ થયેલું ત્યારે, તો મેં મારા હસબન્ડને કીધેલું કે નહીં હવે આપણે અહીંયા જ આવવું છે. અને અમે લોકો અહીંયા જ આવેલા હતા. અહીંયા જ મારી ટોટલી ટ્રીટમેન્ટ થયેલી હતી. આ સિવાય ગર્ભ સંસ્કારના સેમિનાર પણ અટેન્ડ કરેલા હતા. ડાયટમાં શું જમવું, શું ન જમવું, કેવું માઇન્ડસેટ હોવું જોઈએ, આ બધી જ માહિતી અમને હોસ્પિટલ તરફથી પૂરી પાડેલી હતી. અને હોસ્પિટલના સહયોગથી, સ્ટાફના સહયોગથી આજે 9 તારીખે મારી ડિલિવરી થયેલી અને આજે અમે લોકો ડિસ્ચાર્જ લઈએ છીએ. હું ખરા દિલથી હોસ્પિટલનો, દર્શના મેડમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.